નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા અને લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ગેરહાજર રહેતા શિક્ષકો માટે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારી શાળામાં નોકરી બોલતી હોય અને શિક્ષકો વિદેશ પહોંચી ગયા હોય તેવા પણ કેટલાક બનાવો સામે આવ્યા બાદ સરકાર એલર્ટ બની હતી અને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર રહેતા 9 શિક્ષકોને બરતરફ કરી દેવાયા છે. આ અન્વયે ફરજિયાત રાજીનામું ગણેલ છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક શિક્ષકો બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા 9 શિક્ષકોને 2006ના ઠરાવ મુજબ બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષકો સતત ગેરહાજર રહેવાના કારણે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો 1 વર્ષ કરતા વધુ સમયથી બિન અધિકૃત ગેરહાજર રહેલા તેમને તાલુકા કક્ષાએ જરૂરી નોટિસ આપવામાં આવેલી હતી. તે નોટિસના ખુલાસાના આધારે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા અત્રેની કચેરી ખાતે જુલાઈ મહિનામાં દરખાસ્ત કરવામાં આવેલી હતી. કચેરી ખાતે તે શિક્ષકોને નોટિસો આપી તેમના ખુલાસાને આધીન 9 જેટલા શિક્ષક 1 વર્ષ કરતા વધુ સમય બિન અધિકૃત રીતે ગેરહાજર હતા તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. 2006ના ઠરાવ મુજબ 9 શિક્ષકોને બિન અધિકૃત ગેરહાજરીના દિવસથી તેમને બરતરફ કરવાના હુકમ કરવામાં આવેલા છે.